સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ મામલો સામે આવ્યો છે. સર્વે નંબર 459ની સરકારી જમીન પર કંપનીઓ અને સ્થાનિક લોકો દ્વારા દબાણ થયાનો ખુલાસો થયો છે. છેલ્લા 1.5 વર્ષથી દબાણ હોવા છતાં કાર્યવાહી મામલે અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપ. સામાજિક કાર્યકર્તા ચેતનસિંહ વાઘેલાની સતત રજૂઆતો બાદ તંત્ર હરકતમાં આવ્યું. ઓનલાઈન અરજી, ઓફલાઈન રજૂઆત અને આરટીઆઈ દ્વારા મામલો ઉઠાવવામાં આવ્યો હતો. તારીખ 26/5/2026ના રોજ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ પર માપણીની કાર્યવાહી હાથ ધરાઈ. માપણી સીટ મુજબ સુદીપ ન્યુટ્રિશન નામની કંપની સહિત અન્ય લોકો દ્વારા આશરે 11,887 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ હોવાનું બહાર આવ્યું છે. સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવા લોક માંગ ઉઠી. જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી. સરકારી જમીન તાત્કાલિક દબાણ મુક્ત કરવાની માંગ સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. બોલો સાહેબ. આજ રોજ પોઈચા રાણિયામાં સર્વે નંબર 459 જે સરકારી હસ્તક આવેલ છે એમાં અગાઉ અરજી થયા મુજબ દબાણ હોય જે અગાઉ માપણી થઈ ગઈ, પરંતુ તેમાં ખૂંટ કે કોઈ હદ નિશાન લાગેલ ન હતા, જેની અત્યારે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. હદ નિશાન કમ્પ્લીટલી થઈ ગયા, માપણી થઈ ગયા બાદ જે પણ કંઈ પણ દબાણ હશે, સરકારી દબાણ કંઈ પણ હશે, એ બધા દબાણો સરકારી જમીનમાંથી નિકાલ કરવામાં આવશે. તો સાહેબ, આ તમે જે સર્વે કર્યો છે, જે તમે નિશાન કર્યું છે, તો જે દબાણ કંપની દ્વારા થયેલું છે, તો એ તમે તોડવાનું કામકાજ ક્યારે ચાલુ કરો? કમ્પ્લીટલી માપણી થઈ ગયા પછી એનું તોડવાનું દબાણ દૂર કરવામાં આવશે. બે દિવસની અંદર દબાણ દૂર થાય છે. તે કાલે કરે એટલે પરમ દિવસથી ચાલુ. સર, આપનું શુભ નામ? જિગ્નેશ પટેલ, મામલતદાર સાવલી.